પ્રભુ ઈસુનો આભાર માને કે ઈશ્વરે ફરી એકવાર આજનો સુંદર દિવસ આપણા અને તમારા અને પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આપ્યો. આજનો દિવસ શુક્રવાર કે જેને ગુડ ફ્રાઈડે ભલા શુક્રવાર તરીકે ઉજવવામાં આવે છે અને તેને મનાવવામાં આવે છે. ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે શા માટે તેને ગુડ ફ્રાઈડે ભલો શુક્રવાર તરીકે ઓળખવામાં આવે છે અને મનાવવામાં આવે છે. કારણ કે બાઇબલ એવું કહે છે કે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. અને બાઇબલ કહે છે કે જ્યારે આદમે પાપ કર્યું અને પાપના કારણે સમગ્ર માનવજાત પાપમાં જન્મ લીધો અને એ જ પાપને કારણે આજે આપણે આજુબાજુ જે પરિસ્થિતિ જોઈએ છે અને બાઇબલ એમ કહે છે કે પાપનો મુસારો મરણ છે. અને જ્યારે પાપ આવ્યું અને તેની સાથે વ્યક્તિઓના જીવનમાં મરણ પણ આવ્યું, પાપની સાથે સાથે શ્રાપ પણ આવ્યું, દુઃખ આવ્યા, તકલીફો આવ્યા, મુશ્કેલીઓ આવ્યા અને શૈતાને મનુષ્યના જીવનને પોતાના સંપૂર્ણ કંટ્રોલમાં અને અંકુશમાં લઈ લીધો. પણ બાઇબલ કહે છે યોહાન 3:16 પ્રમાણે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકને એક દીકરો આપ્યો. કેમ? કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે આપણે શૈતાનના સંકંજામાંથી, શૈતાનના કંટ્રોલમાંથી, શૈતાનના પાવરમાંથી બહાર આવી જઈએ. માટે જ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તેણે તેના પ્રિય પુત્રના રાજ્યમાં આપણને બોલાવ્યા છે. પણ તેને માટે જરૂરી હતી કે પાપની કિંમત ચૂકવવામાં આવે. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે રોમનના પત્ર અને તેના 7મા અધ્યાય અને 8મી કલમમાં, પણ આપણે જ્યારે પાપી હતા, એટલે કે હું, તમે અને સમગ્ર માનવજાત જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા, તમારા અને સમગ્ર માનવજાતના પાપ પોતાના ઉપર લઈ લીધા. તે દેવ હોવા છતાં પણ બાઇબલ કહે છે કે મનુષ્યના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર આવીને એક કાલ્વારી ક્રુસ પર મારા અને તમારા પાપની કિંમત તેમણે ચૂકવી દીધી. માટે જ કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તના લોહીમાં મનુષ્યના દરેકના પાપ દૂર કરવામાં આવે છે અને દરેકના પાપોની તેમાં માફી મળે છે. જગતની માન્યતાઓ પ્રમાણે કોઈ પણ જાતના પાપ પાણીમાં ડૂબકી મારવાથી, પહાડો પર ચડી જવાથી, કોઈ પણ જાતની માન્યતાઓ પૂરી કરવાથી તેના પાપ દૂર થતા નથી. મનુષ્યના પાપોની માફી ત્યારે જ મળે છે કે જ્યારે મનુષ્ય સ્વીકારે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે ક્રુસ પર મૃત્યુ પામ્યા. કારણ કે બાઇબલ એમ કહે છે કે યહોવાએ, દેવે મનુષ્યના દરેકના પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એ પાપનો ભાર મૂકી દીધો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને અને મને પ્રેમ કર્યો અને ક્રુસ પર પોતાનું જીવન આપી દીધું. માટે તમારા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા. અને જો હજુ પણ તમને એમ થતું હોય કે મારા પાપ હજુ પણ દૂર થયા નથી, મને મારા પાપોની માફીની બહુ જ જરૂર છે, મારે ઈશ્વરની શાંતિની જરૂર છે, તો બાઇબલ એમ કહે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. અને બાઇબલ એમ કહે છે કે જે કોઈ પ્રભુને દેવ તરીકે સ્વીકારશે તે તારણ પામશે, તેના પાપ દૂર કરવામાં આવશે, તેને પાપોમાંથી માફી મળશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેને નવું જીવન મળશે. તો આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ભલા શુક્રવાર તરીકે, ભલા શુક્રવારમાં પ્રભુને ઓળખે. માટે જ કહેવામાં આવે છે ભલું એટલા માટે કે દેવે સમગ્ર જગતને માટે ભલું કામ કર્યું, સારું કામ કર્યું અને ક્રુસ ઉપર પોતાનું જીવન આપીને માનવ જાતને બચાવી લીધા. માટે આવીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ અને પોતાનું જીવન પ્રભુને આપી દઈને પાપોની માફી મેળવીએ. આમીન.